આપણા વગર જિલ્લાની માંગ માટે ચલો દરેક મિત્રોને હું આમંત્રણ આપું છું, વિનંતી કરું છું કે આ તમારા હકની લડાઈ છે। દરેક મિત્રો આ આંદોલનમાં જોડાય અને આપણે લડત જીતીશું, 100% જીતીશું, પરંતુ તમારા સાથ સહકારની જરૂર છે। આજે આપનો સાથ સહકાર જોતા લાગી રહ્યું છે કે આપણી જીત નિશ્ચિત છે। બોલો અગરજી મહારાજ કી! ભારત માગે, ગુજરાત માગે, બનાસકાંઠા માગે, કાંકરેજ માગે। આપનું યોગદાન આપે, કેમ કે આ લડાઈ કોઈ એકની નથી, આ લડાઈ દરેકની છે, આપણી આવનારી પેઢી માટેની છે। દરેક મિત્રો આ લડાઈમાં જોડાય એવી વિનંતી કરું છું। બોલો ભારત માતા કી! બોલો અગરજી મહારાજ કી! મિત્રો આ રેલી હાર્દિક આમંત્રણ છે મિત્રો, અને આ રેલીની અંદર આ જે ભવ્ય રેલીની અંદર 5 થી 6000 લોકો જોડાઈ રહ્યા છે, ત્યારે મને આવનારા સમયની અંદર આનો જવાબ આપશે એના માટેની આ રેલીનું આયોજન છે મિત્રો। જો સરકાર વગર જિલ્લો જાહેર નહીં કરી શકે તો અમારી જનતા કોઈ પણ કરી શકે છે, રસ્તા આંદોલન પણ કરી શકે છે, રેલ આંદોલન પણ કરી શકે છે, તમામ રીતે સજ્જડ બંધ કરી શકે છે આવનારા સમયની અંદર। કારણ કે જે સરકારે નિર્ણય લીધો એ જનપ્રતિનિધિના હિતમાં નથી લીધો, માટે આવનારા સમયમાં સરકારે આનો વિચારણા કરવી જોઈએ કે આનું ફરીથી વિચારણા કરી અને દિયોદરને એક વગર જિલ્લો જાહેર કરીએ એવું સરકારે પણ નિર્ણય લેવો પડશે। કારણ કે સૌના હિતની લડાઈ છે, આવનારા બાળકની છે, તમામ જાહેર જનતાની, સૌને ન્યારો એ જ આપણી રેલી અને સૌનો વગર જિલ્લો બને એ હેતુ માટે આ સૌને આમંત્રણ છે। થોડી વાર રેલીનું આયોજન કરેલ છે। આપણા તાલુકામાં ઓગળજીના નામથી જિલ્લો છેલ્લા 7 વર્ષથી વાત થતી હતી, છેલ્લા 7 વર્ષથી આપણે રાહ જોતા હતા કે સરકાર ક્યારે જાહેર કરે, સરકાર ક્યારે જાહેર કરે, અને સરકારની પણ ગણતરી હતી કે ઓગળના નામે બનાસકાંઠામાં પશ્ચિમ વિભાગમાં નવો જિલ્લો થાય અને દિયોદર તેનું મુખ્ય મથક થાય। પણ છેલ્લા 2 વર્ષમાં કોઈ રાજકીય સમીકરણમાં બદલાવ થયો અને જે ઓગળ જિલ્લાનો આપણો જે અધિકાર હતો એ અધિકાર આપણો છીનવાઈ અને ક્યાંય બીજે જતો રહ્યો છે। આપણને આપણા અધિકાર માટેની આપણી આ લડત છે અને લડત આપણે ઓગળ જિલ્લો મેળવીને જ રહીશું। બીજું કે ઓગળજી મહારાજના આશીર્વાદ છે, અને મને એકવાર આપણે ઓગળજી આપણા બળદેવનાથ બાપુ પાસે મેં એકવાર વાત કરેલી, બાપુને વિનંતી કરેલી કે તમે એક વ્યક્તિ જે આગળ પડતા રાજકારણી, અને એ જ ઓગળજીના સંકેતથી મને બાપુએ એમ કીધું હતું કે તમે કોઈ ચિંતા ના કરો, જો મારા નાથે નક્કી કર્યું હશે ને તો ભલા એની સામે પાછા પડશે અને ઓગળ જિલ્લો થશે। બધું શક્ય છે, બધા ઘણા લોકો થોડું એવું કહેતા હોય છે કે તમારે આ કાર્ય કરવું છે, ઓમ છે તેમ છે, પરંતુ આ હજારોની સંખ્યામાં બેનની આવી છે, ખુદના બેઠું ઉપર ખુદનું રિઝલ્ટ આવી, ખુદનો અમૂલ્ય સમય આપી, અને આજે મારા મિત્ર ઓગળ જિલ્લા સમિતિના દર્શકોને પણ વિનંતી કરું કે આપ વાત બોલો અગરજી મહારાજ।